નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સાયન્ટિસ્ટ નોલેજ હબમાં. આ પાઠમાં છે આપણે વનસ્પતિમાં છે કલમ કેવી રીતે કરવી એ વિશે છે વાત કરવાની છે. આપણે ઘણી વખત સાંભળ્યું કે ભાઈ કલમ કરેલો છોડ છે કે તો કલમ કેવી રીતે કરવામાં આવે એ જાણવાનું છે કે કોઈ ગુલાબ કે ચંપાની ડાળીને છે ત્રાસી કાપી અને આકૃતિ મુજબ છે ગોઠવો. આપણે ગુલાબની ડાળી છે બરાબર, ગુલાબની ડાળી છે અહીંયાથી છે એકદમ ત્રાસી કાપવાની છે અને બીજા કોઈ ગુલાબની ડાળી છે એમના પર સેમ આવી રીતે ત્રાસી કાપી છે એ લગાવી એટલે આ ક્રિયાને કહેવામાં આવે છે કલમ કરવી. તો આ ભાગ છે એ જોડી દીધા અહીંયા આ ભાગ પર છે એ કોઈ રબર કે પ્લાસ્ટિકની કોથળી છે વીટીએ તો પણ ચાલે, માત્ર આધાર આપવા માટે. તો ત્રાસી કાપીને બંને ડાળી છે લગાવી દેવાની છે, ત્યારબાદ એને છે જમીનમાં દાટી અને અમુક સમય સુધી છે અને પાણી આપો તો એ ભાગમાંથી છે પર્ણ ઉગવાની શરૂઆત થાય. એટલે બે ડાળીઓ છે ત્રાસી કાપી લગાવી જમીનમાં દાટી અને રોજ છે પાણી આપીએ તો અમુક સમય થાય તેમાંથી છે નવો છોડ ઉગવાની શરૂઆત થાય. અને છોડની કળી એ અપરિપક્વ હોવાથી તે પર્ણનું આવરણ ધરાવે છે. છોડમાં જે ફૂલની કળી આવે એ કળી છે અપરિપક્વ હોય એટલે કે પાકેલી હોતી નથી, એટલા માટે રક્ષણ માટે છે એમની ફરતે છે નાના સૂક્ષ્મ પર્ણો આવેલા હોય. તો હવે આપણે જે ઘણી વખત સાંભળેલું હોય કે લીંબુમાં છે બીજ વગરના લીંબુ છે આવે, બી વગરના લીંબુ છે એ માર્કેટમાં મળે છે. તો એ બી વગરના લીંબુ છે એ કેવી જાત છે? એ કલમ કરેલી જાત છે. અથવા તો અમુક વસ્તુ છે, અમુક ફળ છે બારે માસ આપણે જોવા મળે બરાબર. પહેલાના સમયમાં છે એ ફળ છે માત્ર અમુક સિઝનમાં જોવા મળતું. હવે અત્યારના સમયમાં છે એ ફળ બારે માસ 12 મહિના તમને છે એ મળે. કેમ? તો એ જે ફળ છે એના છોડને કલમ કરીને કેવું હોય તો વિકસાવવામાં આવેલી હોય. એટલે આ રીતે છે કલમ કરવામાં આવે. કલમ કરવાના છે ઘણા બધા ફાયદા છે કે અમુક સમય સુધી છે તો બારે માસ આપણે એ ફળ છે મેળવી શકીએ છીએ. ફળ અને ફૂલ છે ઝડપથી આવે છે. આ માટે છે એક કલમ કરવામાં આવે છે. કલમ છે એ કરવી સામાન્ય છે કે ત્રાસી ડાળી કાપી અને એ ડાળીને છે એ બે ડાળી છે ત્રાસી કાપી લગાવવામાં આવે છે. ત્યારબાદ એટલે અંતે છે વીંટાળી આધાર આપીને ઢાળી દેવામાં આવે છે. એટલે આ વસ્તુ છે કલમ કરવી. તમે છે ઘરે કરશો તો અમુક વખત છે એ છોડ ઉગે અને અમુક વખત ઉગે પણ નહીં. કેમ? કેમ કે આ ક્રિયા કલમ કરવામાં છે ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું પડે તો છે ઉગી શકે. ઘણી વખત ઉગે ઘણી વખત ન પણ ઉગે. ખાસ કરીને જે લોકો છે નર્સરી ચલાવતા હોય, નર્સરી એટલે કે નાના છોડ ફૂલ છોડ જે વેચતા હોય બરાબર, એ લોકો છે આવી ક્રિયા છે ખાસ કરીને કરતા, કલમ કરીને છોડ છે વેચતા હોય. તો કલમ છે વેચતા હોય. કલમ વેચે એટલે આ રીતે ઉગાડેલો છોડ હોય એ આખો છોડ છે એને કલમ કરેલો છોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે કે બીજું ઉદાહરણ છે કે બટાકો છે બરાબર. આપણા ઘરે છે કોઈ બટાકો છે લાંબા સમય સુધી પડ્યો છે તો ઉપરના ભાગમાં છે એ શું જોવા મળે? સફેદ રંગના છે બીજ જોવા મળે બરાબર. તો એ બીજને છે એ આંખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બટાકામાંથી પણ એક નવું બટાકું છે ઉત્પન્ન કરી શકાય એ વિશે જાણવાનું છે. તો કોઈ બટાકું છે ટુકડો લો, કેવા ટુકડા લેવાના છે? તો કે જે ટુકડા ઉપર છે એવા સફેદ ભાગ હોય એવો ટુકડો છે લેવાનો છે. એ ટુકડો કાપી અને જમીનમાં છે એ વાવી દેવાનો છે. જમીનમાં વાવીએ અમુક સમય સુધી છે પાણી આપીએ એટલે શું થાય? તેમાંથી નવો ભાગ છે એ નિર્માણ થવાની શરૂઆત થાય. તો આ જે સફેદ ભાગ છે તો સમજો કે આ જો બટાકું છે બટાકું છે તો બટાકાના ઉપરના ભાગમાં છે અહીંયા આંખ છે, બધું આંખ છે, આટલા ભાગો છે કાપી લેવાના છે. આ જે ચોક્કસ આપણે જે ભાગ છે એમને જમીનમાં છે વાવવાના છે. ઉપરથી નાખવાનું છે પાણી. એટલે આ જે આંખવાળો ભાગ છે આ ભાગ આંખવાળો એમાંથી નવો ભાગ છે ઉત્પન્ન થાય બરાબર. તો એમને કહેવામાં આવે છે નવો ભાગ છે ઉત્પન્ન થાય.
આ રીતે છે એ બટાકામાંથી બીજું બટાકું પણ છે ઉગાડી શકાય. આવી સેમ ક્રિયા છે આદુ હળદરમાં પણ છે આપણે કરી શકીએ. આદુમાં પણ છે એ આપણને ઉપરના ભાગમાં છે એ ગાંઠ જેવો આંખ જેવો ભાગ છે દેખાય. હળદરમાં પણ છે આંખ જેવો ભાગ જોવા મળે. બટાકામાં અને શક્કરિયામાં પણ આ રીતે છે જોવા મળતા. તો બટાકામાં છે આ રીતે આપણે છે નવ બટાકો ઉત્પન્ન કરી શકીએ. ત્યારબાદ છે કે પાનપુટી નામની વનસ્પતિ છે પર્ણકુટી પણ કહેવામાં આવે છે. પર્ણકુટી નામની વનસ્પતિમાં પર્ણની કિનારી પરથી નવો છોડ છે ઉગે છે. આ વનસ્પતિ કેવી છે? એ વનસ્પતિ છે એ ઉગવા માટે કોઈ બીજની જરૂર પડતી નથી. એનું જે પર્ણ છે તો પર્ણને પાનની કિનારી પર જ નવો છોડ છે મૂળ સાથે ઉગવાની શરૂઆત થાય. અને કોઈ પાણીવાળો ભેજવાળી જમીન છે એમને મળે તો એમાંથી છે ફરી વખત ત્યાંથી નવો છોડ ઉગવાની શરૂઆત થાય. ખાસ કરીને ગૂગલમાં લખજો કે પર્ણકુટી તો પણ એમના ફોટા છે જોવા મળશે. ફરી વખત પાનકુટીમાં કેવું હોય તો પાનકુટીનો છે છોડ છે કોઈ તો એમના દરેક પાનના કિનારી પર છે એ નવા છોડ ઉગવાની શરૂઆત થાય. હવે એ નવો છોડ છે એ નવા છોડને છે આપણે કોઈ જમીનમાં છે એ દાટીએ અથવા તો ભેજવાળી જમીન છે એમને મળે તો આપોઆપ બીજો નવો છોડ છે ઉગવાની શરૂઆત થાય. એટલે પાનકુટીને ઉગવા માટે કોઈ બીજની જરૂર પડતી નથી. ત્યારબાદ તો કે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ઓછો સમય લે છે. વનસ્પતિ પ્રજનનની વાત કરીએ કે મૂળ પ્રકાંડ પર્ણ છે અને કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થાય. તો આવી રીતે જે પણ છોડ ઉગેલો છે વનસ્પતિ પ્રજનન દ્વારા તો એમને છે એ ઉગવા માટે ઓછો સમય લે. જે વનસ્પતિ સીધી બીજમાંથી ઉગે અને જે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગેલી વનસ્પતિ છે એ બંનેમાંથી વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગેલી વનસ્પતિ છે ઉગવા માટે કેવો સમય લે છે? ઓછો સમય લે છે. સમજો. હવે બે છોડ છે તો આ છોડ છે બીજમાંથી ઉગેલો છે અને બાજુનો છોડ છે વનસ્પતિ પ્રજનન દ્વારા એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ અથવા કલિકામાંથી ઉત્પન્ન થયેલો છે. તો આ વનસ્પતિ ઉગવાની સરખામણીમાં આ વનસ્પતિ છે એ ઓછા સમયમાં ઉગે છે. બીજું તો કે તેમાં ફૂલ અને ફળ પણ ઝડપથી આવે છે. ફૂલ અને ફળ ઝડપથી આવે ઉગવા માટે ઓછો સમય લે છે. ફૂલ અને ફળ પણ ઝડપથી આવે છે. કોની સરખામણીમાં? તો બીજવાળી વનસ્પતિની સરખામણીમાં. તેઓ એક જ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી તેમાં પિતૃ જેવા જ ગુણો જોવા મળે છે. આ વનસ્પતિ પ્રજનનમાં છે કાં તો મૂળ પ્રકાંડ પર્ણ અથવા તો કલિકામાંથી ઉત્પન્ન થયેલા હોય. એટલે આ ચાર વસ્તુમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી એક જ છોડમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ગુણો કેવા આવે? પિતૃ જેવા જ ગુણો છે ધરાવે છે. ત્યારે આ છે વનસ્પતિ પ્રજનનના ફાયદા કયા કયા છે? તો કે ઓછો સમય ઉગવા માટે લે છે, ફળ અને ફૂલ ઝડપથી આવે છે. ત્યારે આ છે એ વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગેલી વનસ્પતિના ફાયદા. નમસ્કાર.